કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મની હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે। સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે। કોલકાતા આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મની હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે। સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહે છે। જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે। સુરતની સિવિલ હોસ્પિટલની કેટલીક ઓપીડી ચાલુ થઈ છે, જો કે રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી અને ડોક્ટરો આવે પછી પણ ઓપીડી ચાલુ થશે તેવા જાણવા મળી રહ્યું છે। ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈનો લાગી ગઈ છે। બીજી તરફ વડોદરાના સયાજી હોસ્પિટલમાં 18 ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી વંચિત રહેશે। હાલ તબીબો મેડિકલ કોલેજ આગળ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે। જ્યારે અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ વી ફોર જસ્ટિસ તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી હડતાલ પર રહીશું। કેટલા ડોક્ટરો હડતાલ પર અને ક્યાં સુધી આ હડતાલ રહેશે? વૈકલ્પિક વ્યવસ્થા શું? અત્યારે ગઈકાલે જે સાંજે અમને આવેદન આપવામાં આવ્યું એમાં રેસિડેન્ટ ડૉક્ટર્સ જેને કહીશું અમે R1થી માંડીને R4 એટલે કે જે પાસ થયા પછી SR હોય એ લોકો એમાં સમાવેશ એનો થતો હોય છે અને બાય એન્ડ લાર્જ બધા ટોટલ જો ગણવા જઈએ તો 1000થી 1100ની વચ્ચે રેસિડેન્ટ ડૉક્ટર્સનું આ એક થાય અને એ લોકોએ ઓપીડી અને રૂટીન કામથી અળગા રહી ઇમરજન્સી ચાલુ રહેશે। આ ટ્રોમા સેન્ટરમાં જોઈ જશે કે બધા જ રેસિડેન્ટ ડૉક્ટર્સ ત્યાં આવનાર ઇમરજન્સીમાં આવનાર દર્દીને સારવાર અત્યારે મળી જ રહી છે। રહી વાત ઓપીડી અને બાકીની મેનેજમેન્ટની, તો ઓપીડીની અંદર અમે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થામાં એવું કર્યું છે કે જેટલા યુનિટમાં જેનો રાઉન્ડ ડે હોય આજે એ રાઉન્ડ પતાવી અને જેની આજે ઓપીડી હોય એને એમને સપોર્ટ કરવા માટે જતા રહે। એ જ રીતે અમારી પાસે મેડિકલ ઓફિસર્સ પણ છે જે પીડિયાટ્રિકમાં છે, ગાયનેકમાં છે અને બાકીની બધી ઓપીડીની અંદર પીડિયાટ્રિક એટલે મેડિકલ ઓફિસર મૂકવામાં આવે છે। એની સાથે સાથે ડીન મેડમને લેટર લખી અને એમના તરફથી જેને કહીશું કે નોન ક્લિનિકલ જે ટ્યુટર્સ અને આસિસ્ટન્ટ પ્રોફેસર છે જેમ કે એનાટોમી ડિપાર્ટમેન્ટ, ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટ, એવા બધા ડિપાર્ટમેન્ટના ફેકલ્ટીઝ અંદાજિત કહીશ તો 55થી 60 જેટલા લોકોનું પોસ્ટિંગ એમને અત્યારે મારા અંડરમાં કર્યું છે, જેને અમે દરેકે દરેક યુનિટમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરશું જે વોર્ડની કાર્ય કરશે। વોર્ડની અંદર દાખલ દર્દીને કોઈ પણ જાતની ઇમરજન્સીની જરૂર પડશે તો રેસિડેન્ટ ડૉક્ટર ડેફિનેટલી એમને સારવાર કરવાના જ છે, એટલે કે એને ઇમરજન્સીમાં કોઈ તકલીફ ના થાય એની વ્યવસ્થા ગોઠવેલી છે અને એ લોકોએ પણ એ રીતની બાંયધરી આપી છે કે એમને તકલીફ એ નહીં પડવા દઈએ। બીજી રહી વાત આજે ઓપીડીની, તો ઓપીડીના સમય દરમિયાન અત્યારે તમે જોશો તો ઓપીડી રાબેતા મુજબ ચાલુ છે અને જેની અંદર ખાસ કરીને જે મેઇન ડિપાર્ટમેન્ટ કહીશું આપણે ઓર્થો છે કે સર્જરી અને મેડિસિન કે જ્યાં જનરલી ઓપીડી બીજા બધા ડિપાર્ટમેન્ટ કરતાં બાયલા જ વધારે હોય। સિવિલની એમ કહીશું કે દરેક આ ડિપાર્ટમેન્ટમાં 15-20% ઓપીડીનો ભારણ હોય, તો એની અંદર બાકીના બધા વોર્ડ કામ કરી અને ડૉક્ટર્સ ત્યાં એમની પાસે પહોંચી ગયા છે। એટલે એવી રીતે કરી અને અમે અત્યારે હાલ અમારી વ્યવસ્થા મેનેજ કરી છે। બાય એન્ડ લાર્જ છેલ્લા ઘણા સમયથી અમે જોતા આવ્યા છે કે કદાચ મહિના પહેલાંની વાત કરીશ તો અઠવાડિયે ઓપીડી 21,000ની આજુબાજુ હતી, જે છેલ્લા લાસ્ટ વીક અને એના પહેલાંના વીકમાં જોઈએ તો અંદાજે 24,000ની ઓપીડી અઠવાડિયામાં જોવા મળી છે। એટલે ઓન એન એવરેજ 3,000થી 3,500ની વચ્ચે અમારી ઓપીડી રહેતી હોય છે, જે અહીંયા અને 1200 બેડ બંનેનું કમ્બાઈન છે। સાહેબ, ગુજરાતની બહાર કોઈ ઘટના બને અને આવી ઘટનાઓમાં કાયદા અને વ્યવસ્થા બધી જગ્યાએ સમાન જ હોય છે, તેમ છતાં ગુજરાતના તબીબો આ પ્રકારની હડતાલમાં જોડાય અને સમગ્ર રાજ્યના દર્દીઓને બાનમાં લે, કેટલું યોગ્ય લાગે છે? એટલે જે ઇન્સિડન્સ થયો છે ને એ ખૂબ દુઃખદાયક છે। એ વસ્તુમાં કોઈ મિનમેક નથી। આજે કોઈ ડૉક્ટર રાત દિવસ કામ કરી અને દર્દીની સેવા કરતું હોય જ્યારે એની સેફટી નથી, એવી બાબતમાં જે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ઇન્સિડન્સ શું હતો, શેનો હતો। ઇન્સિડન્સ કદાચ એકાદ વીક પહેલાં થયેલો, રેસિડેન્ટ ડૉક્ટર્સ એમની ડ્યુટી પર જ હતા, એમને વિરોધ ડેફિનેટલી નોંધાયો હતો, પરંતુ એ લોકો સ્ટ્રાઇક નહોતી આપી અને એના પછીનો જે સેકન્ડ ઇન્સિડન્સ થયો, આઈ થિંક એના હિસાબે આ જે એવું કહીશું કે ન માત્ર ગુજરાત, અત્યારે જે મેસેજ પ્રમાણે એક્રોસ ધ કન્ટ્રી દરેકે દરેક રાજ્યમાં એ લોકોએ ઓપીડી સેવાથી અળગા રહ્યા છે એવી જાહેરાત કરી છે અને આવું ડેફિનેટલી ન બને એના માટે
એક દરેક એડમિનિસ્ટ્રેટર અને એઝ અ એડમિનિસ્ટ્રેટર તરીકે પણ એવું હોવું જોઈએ કે એમને એક સેફ્ટી એન્વાયરમેન્ટ મળે અને રાત દિવસ કામ કરતા લોકોને એની સેફ્ટી માટે દરેક વ્યક્તિ, અને ખાસ કરીને ગઈકાલે બી એક એવો ઇન્સિડન્સ થયો કે જેની અંદર દર્દીના સગાએ ડૉક્ટર સાથે મારામારી કરી. તો આપના માધ્યમ થકી સૌ લોકોને પણ હું કહીશ કે આપ ડેફિનેટલી આપના પરિવારના કોઈ વ્યક્તિને કોઈ પણ હોસ્પિટલની અંદર તકલીફ સાથે જ લઈ જતા હો છો, પરંતુ એની સિચ્યુએશન શું છે એને પણ સમજવાની કોશિશ કરજો. સારવાર આપી છે, બરાબર આપી છે, અને કંઈક દરેક વખતે રિઝલ્ટ સારું ન આવે અને બધો જ દોષ એમ કે એ સારવાર કરનાર ડૉક્ટરને માની અને એની તોડફોડ કરવી અથવા એની સાથે હાથાપાઈ કરવી એ બિલકુલ યોગ્ય પગલું નથી. આવું કરશું તો એક સમય આવશે કે દરેક વ્યક્તિ વિચારશે કે સારવાર કરવી કે નહીં, અને દરેક વ્યક્તિઓ માનશે પોઝિટિવ આઉટકમ આપે તો જ સારવાર કરી કહેવાય એવું પણ હોતું નથી. કઈ પરિસ્થિતિમાં આપણે હોસ્પિટલમાં આવીએ છીએ, આપણને કયો રોગ છે અને આપણે શું લઈને કેવી રીતે આવ્યા છીએ, કેટલા ગંભીર પરિસ્થિતિમાં છીએ, આ બધી જ બાબતોનો વિચાર કરી અને હું એવું આશા રાખીશ કે જેની પાસે આપ સારવારમાં જાઓ એના ઉપર વિશ્વાસ મૂકો. એ જે સારવાર આપે છે એ બરાબર જ આપતો હોય. દરેક વ્યક્તિ, કોઈ પણ ડૉક્ટર માટેની વાત કરીએ તો એના દર્દીને નુકસાન કર્યું તો વિચાર કરવાનો સવાલ જ નથી આવતો. એના માટે જ આટલા બધા વર્ષો ના માટે ભણવા માટે બગાડ્યા હોય, જેથી કરીને કોઈ પણ આવનાર દર્દીને સારામાં સારી સારવાર આપી શકે. એટલે હું એવું માનું છું કે જે એટમોસ્ફિયર આપણે બધા ભેગા થઈને એ સમાજમાં દરેક વ્યક્તિ પણ જો એવી રીતે માનશે તો આ બધા ઇન્સિડન્સીસ ધીરે ધીરે ઓછા થઈ જશે. જાણકાર લોકો, ઘણા બધા એવા લોકો છે કે જે હોસ્પિટલમાં ફરતા હોય છે, તો એ લોકો પર બી વોચ રાખવી ખૂબ જરૂરી છે. હેલો. હા, હડતાલ કયા મુદ્દે? આ હડતાલ છે એ જે કલકત્તાનો ઇસ્યુ થયો છે એના સમર્થન માટેની હડતાલ છોકરાઓએ પાડેલી છે. અચ્છા, ખાસ તો રાજ્ય બહાર કોઈ ઘટના બને અને ગુજરાતની સમગ્ર હોસ્પિટલને બાનમાં લેવામાં આવે, આ કેટલું યોગ્ય લાગી રહ્યું છે? આમાં સમગ્ર હોસ્પિટલને બાનમાં લેવામાં આવી જ નથી. અમારી ઇમરજન્સી સેવાઓ બધી ચાલુ જ છે અને અમારા બીજા બધા સ્ટાફને પણ અમે ઇમરજન્સીમાં એપોઇન્ટ કરી દીધા છે, એટલે ઇમરજન્સી કોઈ બ્રેકડાઉન થવાની નથી. રાજ્યભરમાંથી અને રાજ્ય બહારથી આવેલા દર્દીઓ રડી રહ્યા છે. TV9ના કેમેરામાં પણ આ વિઝ્યુઅલ છે, લાઇટ પણ છે. શું માનવું છે આપનું કે આ કેટલું, તેમની પાસે સરકારી હોસ્પિટલમાં આવતા હોય તો ભાડાના પૈસા પણ નથી હોતા તેવું તેમણે સ્વીકાર્યું, શું માનવું છે? ના, એવું ના થવું જોઈએ, પણ અમારે ત્યાં એવું નથી થઈ રહ્યું. અમારી સરકારી હોસ્પિટલ છે એમાં અમે અમારા લગભગ 40 સ્ટાફને અમે અપોઇન્ટ કરી દીધા છે, એટલે કોઈ ઇમરજન્સી બ્રેકડાઉન થઈ નથી. મેડમ, જે અહીંયા ઘટના બની છે, કલકત્તામાં જે ઘટના બની છે, આપણે અહીંયા કઈ રીતની સુરક્ષા વ્યવસ્થા, મહિલા તબીબોને લઈને, બીજા અન્ય ડોક્ટર્સને લઈને સુરક્ષા વ્યવસ્થા કઈ રીતે? અમારી ત્યાં CCTVનું પૂરેપૂરું પ્રોવિઝન છે અને જ્યાં ફિમેલ રેસિડન્ટ અને સ્ટુડન્ટ રહેતા હોય છે ત્યાં અમે ફિમેલ ગાર્ડ્સ પણ રાખ્યા છે. અમારી સેફ્ટી સિક્યોરિટી પૂરતી છે અને અત્યાર સુધી આવી કોઈ પણ દુર્ઘટના બની નથી અને ભવિષ્યમાં પણ ન થાય એની અમે પૂરતી તકેદારી રાખીશું. એ માટે જે પગલાં લેવા પડશે એ અમે લઈશું. કલકત્તાની ઘટના પછી આટલા દિવસો પછી તહેવાર આવે છે એટલા માટે હડતાલ થઈ છે કે પછી અગાઉ શા માટે ન થઈ? ના, મારી દ્રષ્ટિએ એવું નથી કે તહેવાર આવે છે એટલા માટે થયેલું છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.